હાલો બોલ ખોડિયાર માતની જય જગદંબા માં તું જોગણી જપીએ તમારો જા જગદંબા માં તું જોગણી મારી જપે તમારો જા અખંડ મારી તારા દીવડા બોલે માતાજી પરગટ જોયા ये धमा कमर खोल माता खोल माता उजालो जानी प्यार तेरा धमा कमरे खोल माता उतारो तारे यार तेरे जल्दी करो बेचारो माता प्रेमे उतारो तारे यार तेरे वागे मारी संगन वारा वागे ये मूर्त मोरे नाथ मारी करे लोक माले उतारो तारे यार तेरे Yeah.
ભલે નારાયણ નમઃ બોલ ભોળાનાથ કી જય. મારી કાકડીએ ઘરેથી ઉતરી પણ કાકડીએ ઘરેથી ઉતરી મારા તારા વર્ષાનો નહીં પાય પણ નવે નવે ખંડમાં તારા દીવડા ભળે હે મારી વિમો પ્રગટ સ્વભાવ હે મારી થોડી જાઓ હે થોડી જાઓ કોણ આવડી જાય મારી ડૂબી જાઉં એ ડૂબી જાઉં થોડા આવડી અને ડૂબી જાઉં મારા ડોદારા રે મારી ડૂબી જાઉં એ ડૂબી જાઉં થોડા આવડી રોયા રે એ બધું ને રોયા અને રોયો ની આપી વગર રે મને ડૂબી જાઉં એ ડૂબી જાઉં થોડા આવડી અને તમારા એ ચરણોમાંથી શરણ આવજો રે મોતી की माला પોખરણગઢના રાજા અજમલ પધારે તેને ઘણી ખમ્મા ઘણી ખમ્મા જગદંબામાં તું જોગણી જગદંબામાં તું જોગણી ઓને મારી જપીએ તમારા ઈજા અરે મારી અખાણ તમારા જીવડા બળે
કે આજે રાજમાં જાતા રે જોડે
કોઈ દિવસ નહીં ત્યારે રાત દરબાર અંદર બોલાવવાનું તારા કઈ પ્રધાનજી તમને બોલાવવાનું કારણ એ કે ઘણો સમય થઈ ગયો છે આપણે નગરની અંદર નગર ચર્ચા કરવાનું થઈ ગયા નગરની પ્રજા સુખી છે કે દુઃખી આપણે કોઈ વાતની જાણ નથી તો ચાલો આપણે નગરમાં નગર ચર્ચા કરવાની છે અમારા કે આજે રાજાને પ્રધાન બનશે અરે વિલાસ હા ભાઈ વરસાદ તો થઈ ગયો મામા તો આને આઈ ભાઈ તો કરી ગયા એ દી નહીં આવ્યો આઈ ભાઈ એ વાવણી કરવા ના ખેડૂત વાવણી કરવા ન ગયો કેમ ભાઈ સામે દસમા રાજા આવે દસમા રાજા પાપી કરતા વાંચી ગયા છે વાંચી આપણે લેવાનું રહી આઈ ભાઈ તો પાછું અરે મીરા પ્રધાન આપણે જોઈ એના ખેડૂત ભાઈઓ હવે તમને શા માટે ઉભા છે જરા તપાસ કરો અરે ખેડૂત ભાઈ આપણા મહારાજને જોઈએ ઓલું ફરી શા માટે ઉભા
અરે વીરા પ્રધાન આપણા મહારાજ વેર કવડો નથી ઉભામાં દોસ્તો કરે છે લાંબી લાકડીઓ ઘેર ભૂલા વિના પ્રધાન લાંબી લાકડીઓ ઘેર ભૂલા લાંબી લાકડીઓ કોરિયા માત ઘેર ભૂલા વિના પ્રધાન કોરિયા માત ઘેર ભૂલા બધી વસ્તુઓ છતાં તમે જુઠ્ઠી શા માટે બોલો? અરે વીરા પ્રધાન સાસુના સત્ય કહેવામાં આપણે મહારાજને રિશ્તો નહીં નથી હા ખેડૂતભાઈ, અરે મહારાજ ખેડૂતભાઈ એવું બોલું છે, સાસુના સત્ય કામમાં આપણા મહારાજને રિશ્તો નહીં છે ને? અરે ભગવાન, સત્ય બોલવામાં કદાપી રીસ નથી હોતી. જો સત્ય બોલે તો રાજમાંથી ઇનામ આપજો અને જૂઠું બોલે તો શંકર ભગવાનના સોગંદ આપી અને સત્ય બોલાવો. અરે ખેડૂતભાઈ, સાસુના સત્ય બોલવામાં કદાપી રીસ હોતી નથી. જો તમે જૂઠું બોલો તો તમને શિવ શંકરના સોગંદ છે. જો તમે સાસુ બોલશો તો તમને રાત દરબારમાંથી ઇનામ આપવામાં આવશે. તમારી દીકરી સકલનો મારો કવરિયા મેળવી તમારે અરે વીરા પ્રધાન દીકરીના વર્તા કને હસ કહેવાય આજે પરણાવો તો કાલ પોતાના સાસરે સુધી રહી ગયો જો એક જ પુત્ર હોય તો રાજકારણ રાજની ખબર નહીં અરે મહારાજ ખેડૂતભાઈને એવું કહ્યું છે કે દીકરી તો વાર્તા કરીને હસ કહેવાય. આજે બનાવો તો કાલે પોતાના સાસરે ચાલી જશે. પાછળ તો એકાદ કવર હોય તો રાત શરણ એક દિવસ રાતને મનમાં તાળા દેવા. ખેડૂતભાઈને ખબર નહીં હોય મારી લાશા લક્ષ્મી અને સગુણા સંતાન દીકરી છે તો વાંધો કેવી રીતે કહેવાય? હા મહારાજ, અરે ખેડૂતભાઈ આપણા મહારાજના લાશા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરીઓ છે તો આપણા મહારાજ વાંચ્યા શા માટે ગયો? અરે આ વીરા પ્રધાન આપણા મહારાજના લાસા લક્ષ્મી ત્રણ દીકરી પણ પાછળથી એકાદો કુંવર હોય તો રાત ચલાવે ને એક દિવસ રાતને તાળા વાગી જાય. હા ખેડૂતભાઈ, અરે મહારાજ ખેડૂતભાઈને એવું કહ્યું છે દીકરી તો બારકા કરીને હસ કહેવાય. આજે બનાવો તો કાલે પોતાના સાસરે ચાલી જાય. પાછળથી એકાદ કુંવર હોય તો રાત શરણ એક દિવસ રાતને મનમાં તાળા દેવાય. હા ભગવાન, ખેડૂતભાઈને કેવું વાત સત્ય છે. જો ખેડૂતભાઈને કહો આજે ઓળા સુકુન ચા હોય તો કાલે સોળા સુકુન લઈ અને ખુશીથી વાવણી કરવા જાય. હા મહારાજ, અરે ખેડૂતભાઈ આજે ઓલા સુકન જાવ તો કાલ સોળા સુકન લઈ તમારી ગરદને કરવા વાવણી કરવા જઈએ. સુકન લેવા જાને રૂપભાઈ સુકન લેવા અરે પ્રધાનજી, હા મહારાજ, આપણે એટલું જઈને તો એટલું જાણવા મળ્યું તો ચાલો આપણે આગળ ચાલીએ. ભલે મહારાજ. કે આજે રાજાને પ્રધાન બોલે સારી રાણી. હા હા હા
મારો બેટો ગગલો દે દેખાતો ને રવાના બે આટા માર્યા વાડીમાં તાઈ દેખાતો ને એના વેળા વયા હાલ તો વાડીએ બોલાવવા આગળ ના હશે ત્યાંથી આવશે તો બરોબર હે યાદ રતો નો કાકા બોલાવે જય ઠાકર કાકા જય ઠાકર બેટા ક્યાં હતો તમને ક્યાં મોકલ્યો વાડીએ મોકલ્યો તો વાડીએ નતો કોઈ દાડીએ નતો ગયો વાડીએ હું બે ત્રણ આટા મારી ગયો મેં તો કઈ ભેળો નહીં વાડીએ જતો ક્યાં હતો તું મોટી આટો કુંડી આટો ના આવડે તો કુંડી આટો કારણ હાંડિયા બનાવતો કારણ હાંડિયા બનાવી દો તો ગધેડા બનાવું આયુ ભૂચ્યું બે ત્રણ લીટા બાંધ્યું અને તું ના બેઠો બેઠો કારણ હાંડિયા બનાવે સારી આવો તારવા તું જા કે મારે જવાનું હોય મારે ખેલા હું આગળ તમે જાવ તું જાય મારા ખેલા તારે જવાનું હોય તો ગાઉ બે દીધા બાંધ્યું તને ગાવાની ખબર ન પડે નહીં હું નહીં જાઉં હા કેમ નહીં જા મને વાંધો છે હું નહીં જાઉં એમ વાંધા તું કાંઈ કિરા કરી કેમ ભેગું કરશું તો તમે કાંઈ ને કેમ કહો ગાવ સારો જાત કેમ ભેગું કરશું ગાઉ સારો જવું પડે ને કે ભૂખ્યું કરીએ તું ભૂખો રહે એક ટાઈપ કે હું તો ભૂખો ન રહ્યો 4 ટકાઈ છે એ તો એને ખાવા દો ને એને જીવ છે ને તો ખબર આવો જાઓ તું ગાડી છોડ્યું હું નહીં જાઉં કા મને વાંધો છે કાકા એકવાર તો કીધું તમને ખબર હોવી જોઈએ છોકરાને હું વાંધો છે એમ છોકરાને વાંધો હોય એ ખબર હોય એમ નહીં કાકો હળવું હા ભાઈ ખબર હોય ને એમ ખબર એમ ચાલી હોય મને કીધા વગર નહીં તમને ખબર હોવી જોઈએ કાકા હું વાંધો છે છોકરાને એમ બોલ હું વાંધો ક્યાં તમને નહીં ખબર મને ખબર હોય તને પૂછું બોલો તો મારો નાના તેડી આવો બેહાડીને કરીને ઈ તો મારા તારા બાપાને બોલાવે તો બોલાવો આગળ બોલાવે છે મોતરા પડી દેવા કાંઈ ન થાય બોલાવો યાદ રતો નો બોલાવે રૂપા મોટા ભાઈ કેમ વીરા અત્યારે બસ આવો તમારા છોકરા બોલાવાનું હું છું પણ તમે બે દીધા ગાયું ભૂચ્યું બાંધ્યું ગાયું છોડ્યું નથી જે તો હાથે મેઠમ છે ઈ છે આ તો મેડમ તો મોટા ભાઈ ગાયું છોડ્યું ભૂચ્યું રે આપણે ભૂખા રહી તો એ નહીં ને કેદુનો ને થતો બે દીધા તો મેં ભાળ્યું ગાયું ઘેરે બાંધ્યું ગામમાં અડધા વાતું કરે છે ગામમાં તો વાતો કરે જ ને નો ગાયું નીકળે તો વાતો ન કરે
હમણાં મારા ગામે ને આવ્યો કેદુનો એવું ને હા હા તો બે રીતે નથી છોડી હવે તમે કઈ કો મારતી તો ને હરખું હાલતું નકર તમે આર્યા નો ઈ બાપ દીકરો એ હાજુ ગમે ના ગમે ને હા આ મારું વારું હું છું અગે ખબર આ તો અત્યારે મારે આડો થાય એને ખબર પડી ગઈ આ કામ આવી ગયું ભાઈ હા તો હું છું બોલ અરે તારી જો અહીંયા શું કાકા ક્યાં તો તમને કીધું જ છે થોડી પૂછે કહી દે ને તું કેમ તમને કીધું કહી ગયો ને તું કેમ ફાયદો થાય બધા તમે કોઈ નુકસાન થાય હાચું તો તું કે હાચું ઈ નીત કર કઈ કે જાવ આય મુકે એકદમ બીક લાગે બહુ યાર તો હું આગો બોલ તાઈ લાગો આપા અમાર કોને ના ના વાગી ગયો એ તો બટા બે વારા કરતા હોય તો એમાં શું થઈ જાય તમારે બે આપા મારી ઓના આણા તેડ્યો એટલે ઓમ ની દોસ થઈ ગઈ કઈ દીધું હા જો ભાઈ કેમ તારી મને ઈને તેડવા ગયા 11 મિનિટ થઈ ગયા ભલે 12 આવી જાય તો કારે આવી નો આવે તો તારી કાઈ બહુ તું કે પેલા મારી બહુ તું કેટલી લે વાત તું હું તો એને કહું જ છું પણ એમ જ બોલે ને મેં એને કીધું છે 11 મિનિટ છે હા આ તો બોલાયો હે હા આ તો બોલે અમારા આપણ તને મેં પહેલા કીધું તું ગાયું છોડી હોય આ કઈ ભેગું નહીં પણ તમને મેં કીધું તમારે ન કઈ ધ્યાન દેવાય મેં તો ધ્યાન દીધું તું તા એનું ધ્યાન દે હવે હા હું કીધું મારે ક્યાં જવું કે એ મારે કાઈ નહીં તમે સમજાવો એને પેલા મારી ઓ નાના તેડી આવો પછી મારી માના તેડી આવશું પેલા સારું કરો હા ગાવું તમારે સારું હોય તો નકર કાઈ નહીં નકર હું આયલો આ પાછો હોય પેલા તું આઈ પર હું આવું બરોબર બોલે 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 મારે ભાદરવી કરવા જવું હવે તમે જે મારો દીકરો થાય હા તો મારી ઓ નાના તેડી આવો નકર હું ભાદર બધું થા ઘડી ના ઊભો કરે પાછું ભાગવા મળી ન મજા આવે લા ભાઈ એ 11 મહિના થતા હું આના તેડ્યો તો એવો તેડ્યો હોય નહીં વરે પૂરું થઈ જાય વરે પૂરું થઈ જાય 11 મહિના થવા આવ્યા હજી મારા ભાભીને ને તેડવા ગયા તું તારું કરીને બેઠો હું કરું ગયા તો તમે તમારું લેવા મારે ને ઉભો આવ્યા કઈ કરી નાખ ચાલ આગળ કૌતર બાપા હા ગો આગળ ઉતારો મોટા ભાઈ હા ના ના છોકરું કઈ માનતું છે ને તો ગાવું જ જોઈએ રાવું જ પડશે કાંઈ વાંધો નહીં જીયાવી હાલ તું ઘરે જા હા તો જા હાલો હું આઈ આવું નકર આઈ ને આવું કેમ તો તું બહાર છો ને આવું નહીં રે નહીં તું જા ઘરે જા મેં દેડી ના જાવું કે ચાલે હાલ છો અમે હાલ છો આમ ગામના પાત્રમાં થઈ તો હું ના બે ઉકડા માતે આમ ના ને બે ઉપર ક્યાં બે ની તો ઘરે વિયો લો કા હા હે આણલા તેડવા હલા રો પરિવારી આણલા તેડવા હા ભાઈ તો ગજબ થઈ ગયો હા કેમ હું છું રૂપિયાના આણા તેડવા નહોતું એવું છે મોટા ભાઈ અજમલ દાદા પેટ ના વાઈ ગયા હા મોટા ભાઈ એ વાત સાચી હો રૂપિયાના ગંગાના પેટ ના જી બહુ વાઈ ગયું એ કઈ ન થતા ન હોય તો આપણે બટી આપણે જોયું ફળની ચામક ઉભો છે જરા ફરી ખાતું તો બોલો મને આપણા ભારત ઓલો ફરી શા માટે ઉભો છે? અરે વીરા બધા અમે અમારી કોઈ સામગ્રી ઘરે ભૂલી ગયા છીએ હે આણલા ની પેટ ઘરે ભૂલાય ના
શા માટે બોલો? અરે વીરા પ્રધાન, સત્ય કહેવાથી આપના મહારાજાને રીસ તો નહીં ચડે ને જરા જાણતા રહો. અરે મહારાજ રબારી ભાઈ એવું છે સાસુ ને સત્ય કરવામાં આપણે મહારાજને રીસ તો નહીં ચડે ને. અરે પ્રધાનજી, સત્ય બોલવામાં કદાપી રીસ નથી હોતી. જો સત્ય બોલે તો રાજમાંથી ઇનામ આપી, અને જૂઠું બોલે તો ઠાકોર ભગવાનના સોગંદ આપી અને સત્ય બનાવો. રબારી ભાઈ સાસુ ને સત્ય બોલવામાં કદાપી રીસ હોતી નથી. જો તમે જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ, જો તમે સાસુ બોલો તો તમને રાજ દરબારમાંથી ઇનામ આપવામાં આવશે. હે તમારી દીકરી તે સકલીનો ફોટો પાખું આવે ને બીજાયો રે. તમારી દીકરી સકલીનો ફોટો પાખું આવે ને બીજાયો રે. અરે મહારાજા, તમારી દીકરી તો પારકા ઘરની કાપડ કહેવાય. આજ પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી જો પાડો ગુગડો લૂલો પુત્ર હોય તો આ રાજગાદી સંભાળે, નહીતર એક દિવસ આ રાજને મણમણના તાળા દેવાય. મહારાજ, અરે રબારી ભાઈ, તમને કદાચ ખબર નહીં હોય, મારી લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, તો હું વાંધો કેવી રીતે કહેવા? અરે હા મહારાજ, દીકરી તો આજ પારકા ઘરની થાપણ કહેવાય. મહારાજ, આજ દીકરીને પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. મહારાજ, પાછળથી જો એકાદ પુત્ર હોય તો આ રાજગાદી સંભાળે, નહીતર એક દિવસ આ રાજને મણમણના તાળા દેવાય. મહારાજ, હા રબારી ભાઈ, તમારી કેવી વાત સત્ય છે. આજે હમણાં સુધી જવા હોય તો કાલે સવાળા સુધી અને તમારા બધાને હમણાં આનાથી જ કરવા છે. હે સુકર લેવા હાલા રબારી ભાઈ, સુકર લેવા હાલા રે. અરે પ્રધાનજી, હા મહારાજ. અત્યારે ઘણો સમય વીતી ચૂક્યો છે, રાજમાં જવાનો સમય થઈ ગયો છે. ચાલો આપણે રાજ તરફ જઈએ. હા મહારાજ. હાલો. અરે મહારાજા, મારો એકનો એક દીકરો, એને પણ ભેરગો રાજ ખાઈ ગયો છે, એનો કોઈ ઉપાય? હા ભાઈ, તમે તમારા ઘર તરફ જાઓ, ગણપત તમને હું કંઈ કરું છું. બહુ સારું. અરે વીરા પ્રધાનજી, હા મહારાજ. હા એક દુઃખ તો હતો, આ બીજું દુઃખ આવીને ઊભું છે. તો રાજમાંથી તમારે માથું જ કેમ બોલાવ્યું? અરે મહારાજ. એ જહાજે પર દાન બોલાવે રાજ માતા જહાં બોલાવે.
હે હીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ મહારાજને નમન. હે આજે સતી રે આવીને રાયને ચરણે
ગાય તારું રે લાગે અરે સોમનાથ, આપણે આંગણે લાસા લક્ષ્મી અને ચંદ્રમાના તેજને પણ ઝાંખા પડે એવા બેન સગુણા આવા ત્રણ દીકરી હોય છતાં આપણે વાંજ્યા કેમ કહેવાય? તમે સમજા નહીં, દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. જો આજ પરણાવી તો પાછી પોતપોતાની સાસરે ચાલી જાય. જો એકાદ પુત્ર હોય તો પછી મારા બેના પછી આ રાજ સંભાળે, નહીં તો એક દિવસ આ રાજને તાળા કહેવાય. સ્વામિનાથ, એક એવી વાત પણ તમારી સત્ય છે. સરસ્વતી, તો મને આવા મેળા સહન નથી થતા. પોકરણ ઘટની ગયે આ જ ડગલે ને પગલે મને મેળા બોલે છે સતી. તો મારે શિવના શરણે જવું છે. અઘોર વનમાં મારે તપ કરવો છે. મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે સતી. તો મને જવાની રજા આપો. આ સ્વામિનાથ, તમારે તપ કરવા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ત્યારે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એના સગપણ કરીને જાઓ તો મારે કોઈ જાતની ચિંતા ન રહે. હા સતી, તમારી કેવી વાત સત્ય છે. એક પ્રધાનજી રાજમાંથી ગોળદેવને બોલાવો. અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં અને આજે મને રાજની અંદર બોલાવવાના કારણ? મહારાજનું નામ બોલો. અરે મહારાજ, કોઈ દિવસ નહીં અને આજે મને રાજની અંદર બોલાવવાના કારણ? અરે પધારો ગોળદેવ, પધારો. તમારા શરણોમાં રાજા અજમલા નમન. આયુષ્યમાન ભવ. અરે ગુરુ, તમને બોલાવવાનું કારણ એ તમારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરે થઈ છે. તો દેશ અને પ્રદેશ જાઓ અને લીલોડા શિખર સુધાર કરી આવો. ભલે મહારાજ, ક્યાં જવું અને ક્યાં ન જવું એની જાણ કરશો? હા ગુરુજી, દેશ જાજો પ્રદેશ જાજો, પણ એ પિંગલગઢ લઈ જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? હા ગુરુજી, પિંગલગઢ ન જવાનું કારણ મારે અને રાજા પગિયારને 20 વર્ષ અત્યારે કરવાની ધારે મેર ચાલી આવે છે. એટલું જ નહીં, પણ 22 વર્ષ થકી અગુણા છે એટલા માટે. ભલે મહારાજ, આશરી પણ હું જાંચ લેવા આવીએ તમારે માન્ય રાખવું પડશે. બહુ સારું. ભલે મહારાજ. એ આવા હર કે યો મને બોલે વહાનિયાર લો